આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા નગરપાલિકા વિસ્તાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીમાં રજૂ થયેલ ઉમેદવારી પત્રોની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સમઢિયાળા તાલુકા પંચાયતની સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મીરાબેન ગોવિંદભાઈ ગજેરા મધ્યપ્રદેશ રાજ્યનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરેલ હતું, જેની સામે કોકિલાબેન જનકભાઈ નિરંજનીના વકીલ અજયભાઈ પટોળિયા વાંધા અરજી રજૂ કરી ચૂંટણી પંચના તેમજ રાજ્ય સરકારના વખતોવખતના ઠરાવો તથા સુધારા રજૂ કરી અન્ય રાજ્યના જાતિના આધાર પર ગુજરાત રાજ્યના અનામતનો લાભ લઈ શકાય નહીં તે પુરવાર કરતા આખો દિવસ થયેલ દલીલને અંતે ચૂંટણી અધિકારી દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મીરાબેન ગોવિંદભાઈ ગજેરા ઉમેદવારી રદ કરી. બગસરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026માં તારીખ 6/4/2026 થી તારીખ 11/4/2026ના 3 વાગ્યા સુધીમાં અમુક ચૂંટણી અધિકારીના તાબા નીચે કુલ 23 ફોર્મ 8 બેઠકો માટે કુલ 23 ફોર્મ ભરાયેલા હતા, જેમાં તારીખ 13/4/2026ના રોજ ચકાસણી કરતા કુલ 23 ઉમેદવારી પત્રોમાંથી 22 ઉમેદવારી પત્રો માન્ય કરેલ છે અને 12 સમઢિયાળા અનુસૂચિત આદિજાતિના બેઠકનું એક ફોર્મ અમાન્ય કરેલ છે. મારું નામ રમેશભાઈ કાળુભાઈ સતાઈખિયા. હું જિલ્લા આમ આદમી પાર્ટીનો કિસાન નેતા છું. આજે બગસરા તાલુકામાં ફોર્મની ચકાસણી હતી તાલુકા પંચાયતના સીટની, અને એમાં 5 નંબર સમઢિયાળા આદિવાસી સીટ હતી, અને એ લોકોએ આદિવાસીનું પ્રમાણપત્ર બીજા રાજ્યનું રજૂ કર્યું હતું, એમપીનું, અને એમને ખ્યાલ આવતા અમે વકીલ સાથે આવ્યા હતા, અને સામે ભાજપના નેતાઓ અને વકીલો પણ આવ્યા હતા. અત્યાર સુધી દલીલ આવેલી અને અત્યારે હુકમ કરી દેવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. 3 ઉમેદવાર હતા, ભાજપના હતા, કોંગ્રેસના હતા અને આપના હતા. ભાજપની સીટ રદ થઈ છે, તો હવે 2 જ ઉમેદવાર રહ્યા છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિજય નિશ્ચિત છે, અને તાલુકા પંચાયતમાં 16માંથી 15 સીટ આવવાનું ફાઇનલ છે, અને એ આજે ભાજપે એમનું જોઈ લીધું છે કે આમ આદમી પાર્ટીની તાકાત શું છે, અને મતદારો અમારી સાથે છે. શું કહેશો આજે કઈ રીતનું આજે ફોર્મ રદ થયું બાબતને લઈને શું કહેશો? કોનું ફોર્મ રદ થયું હતું? પહેલાં તો મારો પરિચય, મારું નામ વાળા વનરાજ, અને આમ આદમી પાર્ટીમાંથી હું અત્યારે આમાં પર જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવાર તરીકે જાહેર થયો છું. તેમજ મારા જિલ્લા પંચાયતમાં આવતી 8 તાલુકા પંચાયત, એમાંની એક એવી તાલુકા પંચાયત કે સમઢિયાળા કાગદડી, ત્યાં આજે ફોર્મ ચકાસણીમાં અમે આવેલા હતા, અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ બીજેપી દ્વારા એમના ફોર્મમાં જે આદિવાસી જાતિની સીટ હતી, ત્યારે એમાં તેમણે બીજા રાજ્યનો દાખલો ફોર્મમાં રજૂ કરેલ હોય અને તે માન્ય નથી, તે મને ખ્યાલ આવતા અમે વાંધો ઉઠાવેલ છે. તેમજ મારા સાથી મિત્ર અમારા એડવોકેટ એવા અજયભાઈ પટોળિયા પણ સાથે છે. અમને એમના બંને પક્ષ દ્વારા વકીલો દ્વારા દલીલ કરવામાં આવી, અને છેલ્લે સત્યની જીત થઈ અને બીજેપી સમઢિયાળામાંથી એમનું ફોર્મ રદ થયું છે, અને હવે અમારે અને કોંગ્રેસને સામે ટકરાયા છે. આજરોજ તાલુકા એડવોકેટ અજય પટોળિયા આજરોજ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીના ફોર્મની ચકાસણી ચાલુ હતી, ત્યારે આમ આદમી પાર્ટી તરીકે મારી લીગલ પેનલમાં નિયુક્તિ કરવામાં આવેલી હતી. અમને મેસેજ મળેલા કે સમઢિયાળા સીટ પર અનુસૂચિત જાતિનો મધ્યપ્રદેશનો દાખલો રજૂ થયેલો છે, પણ એઝ પર રૂલ્સ મધ્યપ્રદેશના જે કોઈ વતની હોય તેને અનામતનો લાભ ગુજરાતમાં મળવા પાત્ર નથી. છતાં ભારતીય જનતા પાર્ટીએ ઇરાદાપૂર્વક મધ્યપ્રદેશનો દાખલો રજૂ કરાવી પોતે ઉમેદવારી લડાવતા હતા. એ અમારા ધ્યાને આવતા લેખિત વાંધા રજૂ કરેલા, નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટના 100 સાઇટેશન રજૂ કરેલા, જે તમામ ચૂંટણી અધિકારીએ ગ્રાહ્ય રાખી ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરેલ છે.